निगाह है वली में वो तासीर देखी है, हजारों की बदलती तकदीर देखी है। ભાવનગરની મધ્યમાં આવેલ સેલારસા ચોકમાં સેલારસા પીર બાપુની જે દરગાહ જે હિન્દુ મુસ્લિમની આસ્થાનું કેન્દ્ર છે તેમનો ઉર્સ મુબારક 3 દિવસ ઉજવવામાં આવે છે। આ ઉર્સમાં વાત કરીએ તો ભાવનગર શહેર અને ભાવનગરની આજુબાજુના લોકો ખૂબ જ બહોળી સંખ્યામાં આવે છે। જ્યારે ઉર્સની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પ્રથમ દિવસે પણ મગરીબ બાદ નિયાજનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો અને અવનવી કવ્વાલી સાથે અને ખાસ કરીને ગ્રુપો દ્વારા આ ઉર્સની અંદર નિયાજ કરવામાં આવે છે અને લોકો દ્વારા ખૂબ જ ખિદમત કરવામાં આવી રહી છે અને લોકો દૂર દૂરથી આ ઉર્સની અંદર આવતા હોય છે અને ખાસ કરીને ઉર્સની અંદર આપણે વાત કરીએ તો અમીપરા સિપાઈ જમાત અને સંજરી ગ્રુપ દ્વારા ખૂબ જ મહેનત હોય છે અને સિંહ ફાળો નોંધાવવામાં આવે છે અને રાત દિવસ એક કરીને આ ઉર્સની ઉજવણી કરવામાં આવે છે। આ ઉર્સમાં દર વર્ષે એક અલગ પ્રકારની જ સુંદર કલાકૃતિ રજૂ કરવામાં આવે છે। આપણે વાત કરીએ તો આ વર્ષે જે કલાકૃતિ દ્વારા લોકોનું આકર્ષણ જમાવવામાં આવ્યું હતું જે એક અલગ જ પ્રકારની જ કૃતિ જે સેલારસા પીર બાપુના આંગણામાં બનાવવામાં આવી હતી જેની અંદર લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું હતું જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। તે ખૂબ જ સુંદર અને કલાત્મક કે લોકો જોતા રહે તો જોતા જ રહી જાય તેવી કૃતિ જે આ સંજરી ગ્રુપ દ્વારા બનાવવામાં આવી હતી। આગળ આપણે તે ગ્રુપ સાથે પણ વાત કરીશું। સેલારસા પીર બાપુનો ઉર્સ છે ત્યારે તેમના પટાંગણમાં અલગ અલગ પ્રકારની જે કલાકૃતિઓ રજૂ કરવામાં આવે છે। પહેલા આપણે જે વાત કરી છે અમીપરા સિપાઈ સમાજ દ્વારા જે 3 દિવસનો ઉર્સ મનાવવામાં આવે છે પણ ખાસ કરીને તેની અંડરમાં એક ગ્રુપ છે જે સંજરી ગ્રુપ છે। તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો તમામ જે નવયુવાનો છે અને તેનો જે જુસ્સો છે અને ખાસ કરીને દાદ દેવાની જરૂર છે તો તેમના જે સાથી છે તેમની સાથે આપણે વાત કરીશું કે આ કેટલા દિવસની આ લોકોની મહેનત હોય છે, કેટલા લોકો હોય છે ત્યારે જે આ ડેકોરેશન છે તમે જે સ્ક્રિપ્ટમાં ડેકોરેશન ચાલે છે જે બાપુના પટાંગણમાં દર વર્ષે અલગ અલગ સ્ટાઇલની અંદર બનાવવામાં આવતું હોય છે તો આપણે ઈલુભાઈ પાસેથી થોડીક માહિતી લેશું। ઈલુભાઈ, જે સંજરી ગ્રુપ દ્વારા જે આ દર વર્ષે અલગ અલગ પ્રકારની પેટર્ન ડિઝાઇન જે બનાવવામાં આવે છે એમાં તમારું કયું ગ્રુપ હોય છે, કેટલા લોકો હોય છે અને કઈ કઈ રીતની મહેનતો થતી હોય છે આમાં? દર વર્ષે આની અંદર અમે 50 થી 60 છોકરાઓ કામ કરીએ છીએ જે અમારું ગ્રુપ સંજરી ગ્રુપ કહેવાય। આ ટોટલ જેટલા છોકરાઓ ઊભા છે મારી આજુબાજુથી લઈને પાછળ લગી ટોટલ દિવસ રાત આખું સંજરી ગ્રુપ સક્રિય થઈ અને ઝીણાથી મોટું કામ બધું આ છોકરાઓ પૂરું કરે છે। ગ્રુપનું ટોટલ મોનિટાઈઝ છે જેને કહેવાય કે શું કરવાનું છે શું નથી કરવાનું આ વર્ષે કયા ચિત્ર ઊભા કરવાના છે આ વર્ષે એનું ટોટલ મોનિટાઈઝ કયુમભાઈ કુરેશી કરે છે ને કરીમભાઈ છે અમારા કંગ્યા કરીમભાઈ આ ભાઈ કરીમભાઈ બરોબર છે। બે આની ગાઈડલાઈન મુજબ જે રીતે નક્કી થાય એ રીતનું આ કામ હોય। આનું ટોટલ 4 થી 5 દિવસ અમારે લેસન આલે પહેલા કઈ રીતે શું કરવાનું એ બે નક્કી કરશે કરીમભાઈ અને કયુમભાઈ બે એની ઉપર આ છોકરાઓ દિવસ રાત અમે સવારના 5 વાગ્યા લગી 6 વાગ્યા લગી 7 વાગ્યા લગી કામ કરતા હોય છે 20 થી 25 દિવસ લગી અમે। એટલે ખાસ અમારું આ જે ગ્રુપ છે આ છોકરાઓની આમાં એક એક જેને કહેવાય કે કિલની બધાની એટલી છે ને મહેનત છે ને એનો નતીજો આજે આપણે જોઈ છે અહીંયા। અને ખાસ કરીને નીલુભાઈ વાત કરીએ તો આ જે છોકરાઓ છે બધા નવયુવાનો જ છે પણ એની અંદર ખાસ જે જુસ્સો તમે કીધું કે રાત ને દિવસ એક કરીને જે આવું બનાવે છે એનો જે કહેવાય ઉલ્લાસ ને જેને કહેવાય ઈ તે અલગ જ છે। અમારા પીરની દુઆ છે સેલારસા ઓલી સરકારની કે દર વર્ષે જે આ વર્ષે જે લોકોએ કામ કર્યું છે આવતા વર્ષે ઓટોમેટિકલી બાપુની દુઆથી આવી જ જશે। અને અમારે ફેમિલી છે અમારું સંજરી ગ્રુપ છે એ અમારું ફેમિલી છે। નાનેથી મોટા કોઈ પણ કાર્ય હોય જશ્ન ઈદે મિલાદુન નબી હોય છે સેલારસા ઓલી સરકારનો ઉર્સ હોય કે મોહરમ હોય કે રમજાન મહિનામાં કોઈ પણ જાતનો કાર્યક્રમ કરવાનો હોય કે ઇસ્લામિક પ્રોગ્રામ એની અંદર અમારું ગ્રુપ સતત સક્રિય જ હોય છે। મિત્રો, જે આપણે જોયું કે સંજરી ગ્રુપ જે સતત પોતાના મહિના 1.5 મહિનાની મહેનત બાદ જે આવી એક અલગ પ્રકારની વસ્તુઓ છે એ આખી કલાકૃતિ છે જે બાપુનું જે આગળનું જે પટાંગણ છે આખું મેદાન છે ત્યાં દર વર્ષે ઊભા કરતા હોય છે અને ઉર્સમાં 3 દિવસ જેને કહેવાય કે પૂરા ભાવનગરના લોકો આવતા હશે। ઇલિયાસભાઈ, કેમ લાગે બધું જોવા માટે? તમામ હિન્દુ મુસ્લિમ બિરાદરો તમે ઉર્સના છેલ્લા 2 દિવસની અંદર ગણતરીમાં ના આવે એટલું હિન્દુ મુસ્લિમ બિરાદરો આવીને શિરકત કરે છે અને એની પ્રસાદી નિયાજ માટે જે લોકો સક્રિય છે એ આ લોકો જ છે। સંજરી ગ્રુપ ટોટલ પાણી પુરવઠેથી લઈ પ્રસાદ નિયાજ જે કોઈ હિન્દુ બિરાદરો આવે છે એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે। તો મિત્રો, હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક પણ છે કેમ કે મુસ્લિમ સમાજના જેટલા લોકો માને છે બાપુને
એનીથી વધારે તમને હિન્દુ સમાજના લોકો પણ અહીંયા જોવા મળશે. તો અને ખાસ કરીને બીજું કે શહેરની જે મધ્યની અંદર જ આ જે સેલારસા પીર બાપુની દરગાહ આવેલી છે અને આ જે ચોક છે એ પણ સેલારસા ચોક તરીકે જ ઓળખાય છે. ચોકના નામ તો અલગ અલગ ગણાય છે, પણ જે બાપુનું નામ છે સેલારસા ચોક તરીકે જ આ ચોક ગમે તેને પૂછો આખા ભાવનગરમાં તો તમને એ રીતે જ ઓળખાશે. મિત્રો, તમે જોઈ રહ્યા હતા સંધિ જાગૃતિ ન્યૂઝ અને હું છું ચીફ એડિટર જાહિદ મદ્રા સાથે રિપોર્ટ ઇરફાન સોલંકીનો. અને ખાસ કરીને આવી જ સ્ટોરી જો તમે જોવા માંગતા હોય તો અમારા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. અને જો તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.